પ્રાચીન કાળમાં મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું કે કોઈ દેવતા, દાનવ કે માનવ તેને મારી શકશે નહીં. આ વરદાનના અહંકારમાં આવીને તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો અને સ્વર્ગ પર પણ અધિકાર જમાવી લીધો. આદ્ય શક્તિનું પ્રાગટ્ય. જ્યારે બધા દેવતાઓ લાચાર થઈ ગયા ત્યારે તેઓ ભગવાન વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા. તે સમયે તમામ દેવતાઓના તેજમાંથી એક દિવ્ય શક્તિનું પ્રગટ્ય થયું, જે માં જગદંબા, માં દુર્ગા તરીકે ઓળખાયા. શસ્ત્રોની ભેટ. ભગવાન શિવે તેમને ત્રિશૂળ આપ્યું, વિષ્ણુ ભગવાને ચક્ર આપ્યું, ઇન્દ્રદેવે વજ્ર આપ્યું અને હિમાલયે તેમને સિંહની સવારી આપી. અદ્ભુત રૂપ. માં જગદંબાના 18 હાથોમાં અસ્ત્ર શસ્ત્ર અને તેમના મુખ પર દિવ્ય તેજ હતું. ભયાનક યુદ્ધ અને વિજય. માં જગદંબા અને મહિષાસુર વચ્ચે સતત 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. મહિષાસુરે અનેક માયાવી રૂપો ધારણ કર્યા, પણ માતાજીની શક્તિ સામે તે ટકી શક્યો નહીં. અંતે 10મા દિવસે માતાએ ત્રિશૂળ દ્વારા મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા. માં જગદંબાનો મહિમા એ જ છે કે જ્યારે અધર્મ વધે છે ત્યારે માતાજી પોતાના ભક્તોની રક્ષા માટે કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય પ્રગટ થાય છે. માં જગદંબાના મહિમાના મુખ્ય અંશો. દયાની મૂર્તિ. માતા જેટલી રૌદ્ર પાપીઓ માટે છે એટલી જ પ્રેમાળ પોતાના ભક્તો માટે પણ છે. 9 સ્વરૂપો. નવરાત્રિમાં માતાજીના 9 અલગ અલગ સ્વરૂપો શૈલપુત્રીથી સિદ્ધિદાત્રી સુધીની પૂજા થાય છે, જે જીવનના વિવિધ પાસાઓનું પ્રતીક છે. અખંડ શક્તિ. તે બ્રહ્માંડની આદ્ય શક્તિ છે જે આખા જગતનું સંચાલન કરે છે. ચૈત્ર નવરાત્રિમાં માં જગદંબાની આરાધના કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.